are you? Welcome back to our English channel. In previous lecture we had learned about monkey's paw, magical power of monkey's paw and its effect. How did Mr. White and Mrs. White suffered. His son Herbert was dead and his wish came true in the cost of his son's death. That's the end of the lecture we had discussed in a previous lecture. So friends, today we are going to learn about the new chapter of 12th science. Its name is Sojourner Truth. Friends, students, Sojourner Truth. First of all, I would like to tell you about the story of this unit. That's the name that you had mentioned. I had mentioned on the text on the board. It's a name of a famous lady who was a black American Negro. So, students, this is the story of a woman who had suffered due to racial system. Racial system means caste system. Caste system means black and white system. ગોરા અને કાળાનો જે રંગભેદની જે નીતિ હતી તે સમયની અંદર Sojourner Truth was born and she had suffered a lot. She became a slave also and sold out of some other persons one by one, and at the end of her life she became a famous orator. What is the meaning of orator? Orator means vakta, speaker. She was a good speaker. Students, so let's start the unit. Number 7, read 2. Sojourner Truth કાઉન્સમાં લખ્યું છે CA 1797 to 1883. She was born between these 2 years, between these 2 centuries. વિદ્યાર્થી મિત્રો, CA નો મતલબ આપણે જેમ ગુજરાતીમાં ઈસવીસન લખીએ છીએ ઈસવીસન પૂર્વે, તેવી રીતે અહીંયા CA એવો શબ્દનો ઉપયોગ કર્યો છે. 1797 ની સાલમાં એમનો જન્મ થયો હતો. ત્યારથી લઈને 1883 સુધી તો તેઓ એક વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ. શી વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. અને એ પણ કેવા બ્લેક એટલે કે હબ્સી નિગ્રોઝ. ચિત્રની અંદર you can see the photos of her in the textbook. So friends, Sojourner Truth જે હતા, she was a black American freedom fighter and a orator એટલે વક્તા. She was born Isabella Pumphrey in Ulster County, New York. ન્યુયોર્કની અલ્સ્ટર કાઉન્ટી નામનો એક પ્રદેશની અંદર તેમનો જન્મ થયો હતો. The daughter of an African named Pumphrey. એમનું નામ જે હતું પેલા એ Pumphrey એટલે કે એમના પિતાશ્રી ના નામ પરથી એમનું નામ પડ્યું હતું. ત્યાર પછી after his Dutch honor, તો એના પિતાજી પણ એ સમયની અંદર એક સ્લેવ હતા. સ્લેવનો મતલબ થાય આપણે યુનિટમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. સ્લેવનો મતલબ થાય છે ગુલામ. પહેલાના સમયની અંદર એટલે કે આ જે 1797 થી લઈને 1883 નો જે સમય હતો તે સમય દરમિયાન એનાથી પણ પહેલા ગુલામની પ્રથા હતી. ગુલામ લોકો નોકર રાખતા. આપણે જેમ નોકર કહીએ છીએ એવી રીતે તેઓ ગુલામ ને રાખતા હતા. એની પાસે બધું ઘરકામ ને બધું જ કામ કરાવતા હતા.
તો એમના પિતાશ્રી પણ એક ડચ ઓનરને ત્યાં કામ કરતા હતા. એનું નામ હોમ્ફ્રી હતું અને એના નામ ઉપરથી સજનર ટ્રુથના પિતાશ્રીનું નામ હોમ્ફ્રી પડ્યું. ત્યાં એમનો જન્મ થયો હતો. And a woman called Elizabeth, her mother's name was Elizabeth. એની માતાનું નામ એલિઝાબેથ હતું. About the age of 9, underline કરજો વિદ્યાર્થી મિત્રો, ખાસ 9 years of age. When she was 9, she was auctioned. Auction શબ્દનો મતલબ અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓક્શન એટલે વહેંચવું, ઓક્શન એટલે સેલ. આપણી ભાષામાં જેને ગુજરાતીમાં એને હરાજી પણ કહીએ છીએ, હરાજી. તો એટ ધ એજ ઓફ 9 વર્ષની ઉંમરમાં એમને વેચી દેવામાં આવ્યા ઓફ ટુ એન ઇંગ્લિશમેન. એક અંગ્રેજ માણસને ત્યાં એમને વહેંચી દેવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આ પાઠ સમજો, ખૂબ સરસ પાઠ છે. આ પાઠની અંદર એક સ્ત્રીની જે વેદના છે, સ્ત્રીની જે પરિસ્થિતિ છે એ સમયની અંદર કેવી હતી એનું આબેહૂબ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો તમે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કે તમે કેટલા બધા નસીબદાર છો, તમે કેટલા બધા ભાગ્યશાળી છો. તમે આ પાઠ સમજશો ને ત્યારે તમને ખબર પડશે કે ખરેખર પહેલાના સમયની અંદર કેવી ખરાબ પરિસ્થિતિ હતી સ્ત્રીઓની. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો. તો કે એટ ધ એજ ઓફ 9 વર્ષની ઉંમરમાં જ એમને એક અંગ્રેજ માણસને ત્યાં વેચી દેવામાં આવ્યો. એનું નામ હતું નેમ જ્હોન નીલી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એનું નામ હતું શું? જ્હોન નીલી. ઇંગ્લિશમેન. સૌથી પહેલા તેમને અંગ્રેજ ઇંગ્લિશમેનને ત્યાં વેચી દેવામાં આવ્યા. એનું નામ હતું જ્હોન નીલી. The Neelys understood very little of her Dutch jargon. Jargon એટલે ભાષા. ડચ ભાષા સજનર ટ્રુથ બોલતા હતા અને આ ડચ ભાષા જ્હોન નીલી કાન્ટ અન્ડરસ્ટેન્ડ, તેઓ સમજી શકતા ન હતા. એઝ એ રિઝલ્ટ, હવે એના પરિણામ સ્વરૂપ, હવે જે સજનર ટ્રુથ હતા એ ડચ ભાષા બોલતા હતા અને એમને અંગ્રેજ માણસને ત્યાં વેચી દેવામાં આવ્યો. હવે પ્રોબ્લેમ એ થતો હતો, બંને વચ્ચે કન્વર્ઝેશન જે છે, વાતચીત બંને વચ્ચે જે થવી જોઈએ એ અલગ અલગ ભાષામાં થતી હતી. ડચ ભાષામાં થતી હતી અને અંગ્રેજીમાં થતી હતી. અને જે માલિક હતો જ્હોન નીલી એ ડચ ભાષા સમજી શકતો ન હતો. તો એનું શું થયું? તો એના પરિણામ સ્વરૂપ she was often brutally punished for no real reason. અને એના કારણે, એ ભાષા ન સમજવાના કારણે સજનર ટ્રુથને બ્રુટલી એટલે એકદમ નિર્દયતાથી પનિશ એટલે સજા કરવામાં આવતી હતી. જો બાય brutally punished for no, આ જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એક્ટિવ પેસિવ નું વાક્ય છે. જો was punished, તો વાક્યની અંદર ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. પેસિવ ના વાક્યો ટેક્સ્ટ બુક ની અંદર વધારેમાં વધારે આવે છે. તો એમ કે છે she was punished by whom? She was punished by John Neely because he can't understand the Dutch language. તે ડચ લેંગ્વેજ જાણતો ન હતો. નેક્સ્ટ, ઇવેન્ચ્યુઅલી, અંતે, ઇવેન્ચ્યુઅલી એટલે અંતમાં, નીલી sold her to a fisherman. જો ત્યાંથી પછી એમને ફિશરમેનને ત્યાં આપી દેવામાં આવ્યા.
વારંવારની આ જે માથાકૂટ થતી હતી અને એના કારણે જ્હોન નીલીએ સર્જનના ટ્રુથને એક ફિશરમેન એટલે કે એક માછીમારને વેચી દીધી, સોલ્ડ કરી દીધી એટલે કે વેચી દીધી. Who owned a tavern in Kingston? Tavern, TAVERN, tavern એટલે દારૂનું પીઠું, જ્યાં દારૂ બનાવવામાં આવતો હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એને ટેવરન કહેવામાં આવે છે. તો અહીંયા એક ફિશરમેન હતો, એક માછીમાર હતો કે જે દારૂનું પીઠું ચલાવતો હતો. એને જ્હોન નીલીએ સર્જનના ટ્રુથને વેચી દીધી. NY શબ્દ છે. જો NY નું શોર્ટ ફોર્મ ન્યુયોર્ક થાય છે વિદ્યાર્થી મિત્રો. NY શબ્દ જે છે શોર્ટમાં લખ્યું છે, પણ એનું ફૂલ ફોર્મ જો આપણે જાણવું હોય તો ન્યુયોર્ક અમેરિકાની વાત છે. આ આખો પાર્ટ જે છે એ બેઝ જે છે એ અમેરિકા ઉપર આધારિત છે, કે જ્યાં ગોરા અને કાળા નિગ્રોઝ જાતિ એટલે હપસી જાતિ જે છે કાળા, એ અને વ્હાઇટ મેન એટલે કે થોડા માણસો અને કાળા માણસો વચ્ચે જે યુદ્ધ થયું હતું. યુદ્ધ મીન્સ કે લડાઈ નહીં, પણ વંશિક જે છે રેશિયલ, એને રેશિયલ કહેવાય, વંશિક યુદ્ધ. જેમને કાળા જે છે કાળા લોકો જે છે એને પૂરેપૂરો હક એટલે કે પૂરેપૂરો ન્યાય આપવામાં આવતો ન હતો એ સમયની અંદર, કે જ્યાં ગોરાઓનું વર્ચસ્વ હતું, કે જ્યાં ગોરાઓ રાજ કરતા. તો એ સમયની આ વાર્તા છે. તો એમને ફિશરમેનને ત્યાં વેચી દેવામાં આવ્યું. Here she acquired the idiomatic expression. Idiomatic expression એટલે ભાષા શૈલી, how to speak, કેવી રીતે બોલવું, કઈ રીતે બોલવું, શું બોલવું, એ બધું આ ફિશરમેનને ત્યાં રહીને તેઓ શીખી ગયા. which came to mark her speech, અને તેઓ એક સારા એવા વક્તા. વિદ્યાર્થી મિત્રો, બોલવાનું તો તમે ને હું પણ બોલી શકીએ છીએ, પણ ટોપિક ઉપર બોલવું અને અમુક જે શબ્દ જે છે એ એક્સપ્રેશન જે છે એ ખૂબ જરૂરી હોય છે. તો આ સર્જનના ટ્રુથ જે છે એ ગુલામ તરીકે ત્યાં રહ્યા, સ્લેવ તરીકે. કોને? ફિશરમેનને ત્યાં. અને ત્યાં એમને બોલવાની ભાષા શૈલી જે છે એ ધીમે ધીમે વિકસાવી, કે જે એમના સ્પીચ માટે ખૂબ મહત્વની હતી. જ્હોન જે ડુમોન્ટ, ત્યાર પછી એમને જેન જે ડુમોન્ટ નામના વ્યક્તિને વેચી દેવામાં આવી. અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર, એક ખેતીવાડી ધરાવતો વ્યક્તિ, જ્હોન જે ડુમોન્ટ ખેતીવાડી ધરાવતો એક વ્યક્તિ, પરચેસ્ડ હર નેક્સ્ટ, ત્યાર પછી એને સર્જનના ટ્રુથને આ વ્યક્તિએ ખરીદી લીધા. ડ્યુરિંગ હર ટેન્યોર, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટેન્યોર શબ્દ જે છે we had discussed this word in our last lecture. ટેન્યોર નો મતલબ આપણે છેલ્લા લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી. ટેન્યોર એટલે સમયગાળો. તો એને ત્યાં જ્હોન જે ડુમોન્ટ ને ત્યાં જે રહ્યા ને એમના ઘરે ગુલામ તરીકે, એ સમયગાળા દરમિયાન his family, she married and had a 5 children. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એને કેટલા બાળકો હતા અહીંયા ઉલ્લેખ આપ્યો છે, 5 children. ક્યાં? જ્યારે જ્હોન જે ડુમોન્ટના ઘરે ગુલામ તરીકે તેઓ રહ્યા એ સમયગાળા દરમિયાન તેમને પોતાનો પરિવાર રીતે મેરેજ, લગ્ન પણ કરી લીધા, અને એ સમયગાળા દરમિયાન એમને 5 સંતાનો પણ હતા. In 1827 ની અંદર
after NY had passed an emancipation એટલે ખરડો અથવા કાયદો. શેનો કાયદો? એક્ટ એટલે કાયદો. એક કાયદો પસાર કર્યો, freeing its slaves. અંડરલાઈન કરજો ખાસ. 1827 ની અંદર ન્યુયોર્કમાં એક ખરડો પસાર કરવામાં આવ્યો કે જેમાં ગુલામોને મુક્ત કરી દેવા એવું જાહેર કરવામાં આવ્યું. 1827 ની અંદર ગુલામોને મુક્ત કરી દેવા એવો એક કાયદો પસાર કરવામાં આવ્યો. She prepared to take her family away. હવે આ જે કાયદો પસાર થયો તો એનાથી સજ્જન ટ્રુથ જે હતા એમણે પોતાના પરિવારને લઈ અને બીજે સ્થાયી થવાનો નિર્ણય કર્યો. પરંતુ Dumont began to show reluctance. R-E-L-U-C-T-A-N-C-E. reluctance નો મતલબ થાય છે વિરોધ, અવરોધ, વિરોધ અથવા અવરોધ. પણ સરકારે જાહેર કરી દીધું કે તમારે ગુલામોને મુક્ત કરી દેવા, પરંતુ આ જે વ્યક્તિ હતા જ્હોન જે ડુમોન્ટ એ મુક્ત કરવા માંગતા નહોતા. કોને? સજ્જન ટ્રુથને. So she run away with her only youngest child. હવે એ ગુલામ તરીકે એને મુક્ત કરવા માંગતા જ નહોતા અને આખરે કંટાળીને સજ્જન ટ્રુથ ત્યાંથી રન અવે એટલે કે ત્યાંથી ભાગી ગયા. with her youngest child, એની સાથે સૌથી નાનો જે બાળક હતો એને લઈ તેઓ ત્યાંથી ભાગી ગયા. She finally wound up in New York City. અને wound up નો મતલબ સ્થિર થવું. અને છેલ્લે તેઓ ન્યુયોર્કની શહેરની અંદર સ્થિત થયા. એટલે ડુમોન્ટના ઘરેથી તેઓ ભાગીને ન્યુયોર્ક શહેરની અંદર કોઈ બીજી જગ્યાએ સ્થિર થયા, એટલે કે ત્યાં સેટલ થયા. She worked at manual job. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે મેન્યુઅલ એટલે પરચુરણ, જોબ એટલે કામ, પરચુરણ કામ એટલે ઘરનું કામ, કચરા પોતા છે, વાસણ જે છે એને એ બધું ઘરનું પરચુરણ કામ એમણે મેળવી લીધું કોઈ જગ્યાએ ન્યુયોર્કની અંદર. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ, ત્યાં એમને કેટલાક મિત્રો પણ બનાવ્યા, સાથીદારો પણ બનાવ્યા, એના સંપર્કમાં આવ્યા અને એ સાથીદારોના લીધે came under the sway of a religious fanatic named Matthias. તો સજ્જન ટ્રુથ ન્યુયોર્કની અંદર ઘરકામ કરવા લાગ્યા અને સાથે સાથે મિત્રોના સંપર્કમાં આવતા તેઓ એક મેથિયાસ નામના રિલિજિયસ એટલે ધાર્મિક સંપ્રદાય ની સાથે જોડાયેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા કે જે ધાર્મિક એટલે ધર્મની સાથે જોડાયેલા હોય એક એવો વ્યક્તિ જેનું નામ હતું મેથિયાસ, એના સંપર્કમાં તેઓ આવ્યા. હવે આગળ જોઈએ. ડ્યુરિંગ ધ સિવિલ વોર, વિદ્યાર્થી મિત્રો તમે આ ખાસ વર્ડ જે છે અંડરલાઈન કરી લેશો જેથી કરીને તમને ખ્યાલ આવશે. તમે લખી લીધા હશે વિદ્યાર્થી મિત્રો ખાસ. હવે આગળ જોઈએ સિવિલ વોર. જો અહીંયા સિવિલ વોર શબ્દ આપ્યો છે, સિવિલ વોર નો મતલબ ગૃહ યુદ્ધ. તો અમેરિકામાં જે સિવિલ વોર થયું હતું, ગૃહ યુદ્ધ થયું હતું, Truth bought gifts for the soldiers, underline કરજો ખાસ, with money raised from her lectures and helped fugitive. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા.
ફ્યુગેટિવ નો મતલબ થાય છે ભાગેલું. ભાગેલું એટલે જે યુદ્ધમાંથી ભાગી ગયા હોય સૈનિકો. તો આ યુદ્ધ દરમિયાન સજ્જના ટ્રુથે શું કામ કર્યું? તો સજ્જના ટ્રુથે શું કર્યું? તો કે ગિફ્ટ લાવ્યો. કોની માટે? સોલ્જર્સ માટે. વિથ મની રેસ્ડ ફ્રોમ હર લેક્ચર્સ. ઈ જે ભાષણ આપતા હતા અને એ ભાષણ માંથી જે ઇન્કમ થતી હતી એ ઇન્કમ એ પૈસામાંથી સજ્જના ટ્રુથ આવા જે સૈનિકો હતા જે યુદ્ધમાંથી ભાગી ગયા હોય, મીન્સ કે પાછા આવી ગયા હોય, અથવા યુદ્ધમાં એટલે મીન્સ કે ખવાઈને પાછા આવ્યા હોય, તો એવા સોલ્જર્સને, એવા સૈનિકોને તેઓ મદદ કરતા, એમને ગિફ્ટ આપતા. સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ્સ. જો ફ્યુજિટિવ સ્લેવ્સ શબ્દ એટલે ભાગેડુ ગુલામ, તો એ ભાગીને આવ્યા હોય એવા સૈનિકો કે જે નિરાધાર હોય એમને કામ પણ અપાવતા અને હાઉસિંગ અને એમને ઘર પણ આપવામાં મદદ કરતા. After the war, she continued her tirade. અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, tirade. tirade નો મતલબ થાય છે ભાષણ, સ્પીચ. So after she continued her tirade for the Lord, ભગવાન વિશે તેઓ ભાષણ આપવાનું એમને ચાલુ રાખ્યું. against અને રેશિયલ ઇનજસ્ટિસ. જો અહીંયા આવ્યું ને, મેં તમને કીધું હતું રેશિયલ ઇનજસ્ટિસ. રેશિયલ ઇનજસ્ટિસ એટલે જાતિવાદ. ગોરા અને કાળા વિશે જે તફાવત જે એમને ઉભો કરેલો વિદેશમાં ઈ સમયની અંદર, એને રેશિયલ ઇનજસ્ટિસ કહેવામાં આવે છે. તો ઈ સમયમાં એમણે ક્રાંતિ લાવવા માટે ભાષણો આપવાનું શરૂ કર્યું ભગવાન વિશે, અને આ જે રેશિયલ અન્યાય જે છે, રંગભેદનો જે અન્યાય છે એના વિશે એમને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. Even when old age and ill health, even old age, ઉંમર થઈ હોવા છતાં અને ill health, માંદગી હોવા છતાં, restricted her activities to the confines of a Battle Creek. તેમણે બેટલ ક્રીક, મીટ, સેનેટોરિયમ આ બધી જગ્યાઓમાં ભાષણ આપવાનું ચાલુ રાખ્યું. ઉંમર થઈ હોવા છતાં, પોતાની તબિયત ખરાબ થઈ જતી હોવા છતાં, ઉંમર થતી જાય અને એના કારણે તબિયત થોડી લથડતી હતી, છતાં પણ તેમણે ભાષણ આપવાનું ચાલુ રાખ્યું. She died there on November 26th, 1883. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ. તો તેમનું મૃત્યુ 26 નવેમ્બર 1883 માં થયું હતું. અહીંયા સુધી આપણે જોયું. હવે આગળ here is one of her famous speeches. અહીંયા એમની એક ફેમસ સ્પીચ જે છે એમણે આપ્યું હતું, એન્ટાઇટલ્ડ એઝ આઇન્ટ આઈ અ વુમન. આઇન્ટ, શું હું સ્ત્રી નથી? એવું એમણે ભાષણ આપ્યું હતું. અને એ ભાષણ which she delivered in the women's convention in Akron, Ohio in December 1851. 1851 ની ડિસેમ્બરમાં ઓહિયો ખાતે એમણે જે ભાષણ આપ્યું હતું, કઈ જગ્યાએ? વુમેન્સ કન્વેન્શન ઇન એક્રોન. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી જાગૃતિકરણ નો એક મંચ હતો એક જગ્યાએ. એ મંચની અંદર, એ સ્ટેજ ઉપર એમણે એક ભાષણ આપ્યું હતું. એનું ટાઇટલ હતું આઇન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી? એ ભાષણ આપણને અહીંયા પાઠની અંદર આપવામાં આવ્યું છે. એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરીશું. ટીલ ધ એન્ડ, ત્યાં સુધી પ્લીઝ ટેક
કેર ઓફ યોરસેલ્ફ, સ્ટે હોમ. ઘરે જ રહેશો વિદ્યાર્થી મિત્રો. તમે ઘરે બેઠા પણ તૈયારી કરી શકો છો આરામથી. સારી એવી તૈયારી થઈ શકે છે. તો ખાસ તમે યુનિટને વારંવાર રેકોર્ડેડ વિડીયો તમે જોયા કરશો તો તમને ભાષાંતર વધારે સારી રીતે ખ્યાલ આવશે અને તો તમે આરામથી ક્વેશ્ચન આન્સર જે છે એમસીક્યુ ટાઈપ જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે પરીક્ષાની અંદર એ તમે આરામથી લખી શકો છો. તો અમુક પોઈન્ટ જે છે મુદ્દાઓ એ તમે નોટ કરતા જશો તો આપણને એ ક્વેશ્ચન આન્સરમાં કામમાં આવશે. પછી કોણ બોલે છે, આ કયા પાઠમાંથી કયું સેન્ટેન્સ લેવામાં આવ્યું છે જે પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય છે એ પણ તમને આવડશે. નિયરેસ્ટ મિનિંગ, એન્ટોનિમ્સ, મિનિંગ, એન્ટોનિમ અને સિનોનિમ્સ આ બધું તમને સરળતાથી યાદ રહી જાય એવી આશા રાખીએ. We will meet in our next session. Goodbye.